નમસ્કાર, એસબીઆઈ આદિવાસી અવાજમાં આપનું સ્વાગત છે. હું છું પ્રકાશ ડામોર, એમજીએમસી જર્નાલિઝમ અને હડાદ તાલુકાના સાનાલી આશ્રમ શાળા ખાતે આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટ તરફથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આદિવાસી સમુદાયને લઈને એક વક્તા તરીકે અહીંયા અમારી સાથે જોડાયા છે. તેમની સાથે વાતચીત કરીશું, તેમનો પરિચય જાણીશું અને તેમનું આ આદિવાસી સમુદાયને લઈને શું વિશેષ ખાસ માહિતી છે તે જાણવાની પ્રયત્ન કરીશું. સર, જણાવશો કે આપનું શું નામ છે? હું ડૉક્ટર પ્રદીપ ગરાસિયા, પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય. અને આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નો છે. શિક્ષણ, આરોગ્ય, જમીનને લગતા, વ્યસનના લગતા ઘણા બધા પ્રશ્નો છે. એનો ઉકેલ કઈ રીતે આવી શકે અને સમાજ કઈ રીતે આગળ વધી શકે એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. બરાબર, જણાવશો સર, આ કાર્યક્રમને લઈને આપનું શું મંતવ્ય છે, શું ઉદ્દેશ્ય છે તે જણાવશો. મુખ્ય ઉદ્દેશ્ય જે નવી પેઢી છે એને ભણવામાં પારાવાર તકલીફો પડી રહી છે, એને હોસ્ટેલની તકલીફો છે, એને શિષ્યવૃત્તિની તકલીફ છે, અને પ્રવેશની તકલીફ છે, અને ફ્રી સીટ કાર્ડની તકલીફ છે. તો આ સંજોગોની અંદર એમને મદદ થવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. બરાબર, યુવાનો માટે તમારો શું સંદેશ છે આદિવાસી સમુદાયના? યુવાનો માટે એક સંદેશ છે કે જેની અંદર ખૂબ કેપેસિટી અને ખૂબ હોશિયાર છે, ભલે નોકરી કરે એનો પૂરેપૂરા પ્રયત્ન કરીને નોકરી મેળવે. બાકીના નોકરી નથી મેળવવા માટે મુશ્કેલી મુકાય તો એમના માટે ધંધો રોજગાર એક ઓપ્શન છે કે જે નાના મોટા ધંધા ઉદ્યોગ વગર પૈસા ધંધો કરી શકાય. આ ધંધા કરીને ઉપર બનવું જોઈએ અને ખુમારીથી જીવવું જોઈએ. આજનો કાર્યક્રમ કેવો રહ્યો તમારા માટે? આજનો કાર્ય મારા માટે બહુ સારો રહે કે અહીંયાના જે કાર્યકર્તાઓ છે, અહીંયાના જે સંગઠન છે એ બહુ સમાજમાં બહુ સારું કામ કરી રહ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને ખાસ કરીને સામાજિક કુરિવાજો દૂર કરવા માટે જે પ્રયત્નો કર્યા એના હું ખરેખર બિરદાવું છું. તો દોસ્તો, આજના ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર. ધન્યવાદ.